રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા અને સાથે જ તેમના પુત્ર સહિત 5 લોકોની સામે જે હની ટ્રેપની ફરિયાદ દાખલ કરાવનાર ગોંડલના જે ભુવાજી છે તેને લઈને ન્યૂઝરૂમ પાસે સનસનીખેજ વિડીયો સામે આવ્યા છે। જે ભુવાજીએ હની ટ્રેપના આક્ષેપો લગાવ્યા છે એ હની ટ્રેપને સંલગ્ન સંબંધિત વિડીયો સામે આવ્યા છે। એકવાર એ વિડીયો પણ જોવા જરૂરી છે, એકવાર એ વાત પણ સાંભળવી જરૂરી છે કે આખી આ ઘટનાની અંદર કોણે કોની પાછળ હતું અને કોણ એ આખી આ ઘટનાને અંજામ આપ્યો છે। જો કે આ ઘટનાની અંદર આજે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એની પુષ્ટિ ન્યૂઝરૂમ તો હાલ નથી કરી રહ્યું, પરંતુ એ વિડીયો એકવાર જોવા જરૂરી છે। બોલવાનું કાંઈ બીજું નથી વાત। હા કેટલા સાડા દસ તો ક્યાં છે હા તો પછી ગોવાળી રોજ હોય ના એવું નથી, હું છોકરાઓને હુવરાવી દઉં, બેયને લેસન કરવાના બાકી છે, લેસન કરી લઈએ પછી હુવરાવી દઉં પછી કરું તમને ફોન। આમ જો હું શું કહું છું ધીરે પતિ છે કામ મારા ઘરે હા મારા ઘરે બેન ન હોય તો થઈ જાય। કેવડી છે મારી બેન મોટી છે કેવડી ને મારા જેવડી છે, એટલે એમ કે દીકરી છે, એક દીકરો છે મારી બેનનો। ઈ તો ભેગી છે હા એટલે એમાં એટલે હું એકલી હું ને એટલે એમાં ભેગા રહીએ। આમ જો હું એક મારી વાત સાંભળ તો સમજાવી ન હોય કે હે સમજાવી ન કે ત્યાં 7-8 કલાક નો રોકાવો હોય નો સમજાવી કે ખરાબ લાગે, પણ આમ જો તારો દિવસ સારો થતો હોય અને તાર બેનનો સારો થાય તો પણ હું ત્યાં આવી જાઉં તો અરે અત્યારે આ સમય કેવો ખરાબ હાલે તને ખબર છે। હું સવારે હું થઈને ઊભું રહે ને માથો જે ચીપટી ગોતતા હોય હું ગોતતા હોય તને જે નથી ખબર અમુક વસ્તુ ની તને ખબર તો તમે એવડી દુનિયા તો હોય એમ ન ખબર હોય। હા હા તો વાંધો નહીં, હાલો ને આપણે થોડીક વાર રહીને વાત કરી પછી કઈક પ્લાન કરી। કેટલી વારમાં હમણાં છોકરાઓને હુવરાવી દઉં પછી કરું, 1-1.5 કલાકમાં થાય ને તો કઈ જો નહીં ઉકળ્યો ને હું 3 વખત કરી, 4થી વખત હું નહીં કરું, પછી તારો ફોન આવશે તો હું નહીં ઉપાડું। જો મારો છોકરો હે ને ફોન લઈ લે ને તો એ ફોન નથી ઉપાડવા દેતો, કદાચ એને લઈ લીધો હોય ને તો એ કાપી નાખતો હોય, એટલે કપાઈ જાય ને તો સમજી લેજો કે અમારા અફલખડા આગળ ફોન છે, એટલે એવું ખોટું ન લગાડતા, અમુક વસ્તુ પછી જાતું કરવું પડે। ક્યારે બધું એક વખત આમ ખાલી ઓલું થઈ જાય ને બધું પછી બીજું જાતું ન થાય ને હજી કેટલા દી આરતીમાં ખાલી ઓલું થયું ખાલી વાંધો ને, હાલો ને હમણાં હું તમને છોકરાઓને હુવરાવી દઉં પછી મેસેજ કરું એટલે કરજો ફોન। હેલો તમે હું નહીં હવે એટલે પકો ફૂકો હે પણ ક્યાં હું કહી તો કયો હાલો નથી ને મન ઠકાણ અત્યારે મન ઠકાણ નથી ખૈરા જ રાખે હે, મગજ ફરે હે, હું કહું માથું દુખે, બધું ફરતું બંધ થઈ જાય બધું ફરતું આ બંધ તો થઈ જાય। કરો ને એવું કરો ને। હા તો હું એવું મારે નથી કરો, મારા નાક માતાજી કરો, હું તો નથી કરતો, હું કાંઈ એવું નથી તો હું કરતો, હું તો તમારે શું કરવાનું એ તમે ખાલી જો પછી બીજું પછી તું બેઠો છું બોલો મારે કાંઈ બોલવાનું તો તમારે જ બોલવાનું, મારે કાંઈ હવે બોલવાનું નથી। શું જે બોલવું હોય જે કેવું હોય જે દેખાડવું હોય જે દર્શન કરાવવું હે હોય હવે પછી ફોન થાય નહીં ને હવે ફોન કરે નહીં કેટલા દિવસ કાંઈ આનો કે બાપ હોય કે ન હોય કોઈ એટલું જ હવે વારે એક ને એક ટકો મારે ફૂટવો તો એમાં કઈ મજા નહીં થાય, હું કઈ તમે નાના તો નથી, તમને ખબર તો છે કે હું કામ કે છે સાહેબ હું કહેવા માંગે છે તું કે નહીં પણ કઈક સમજાય તો કહું ને, કયો મને કઈ સમજાતું તમને કઈ તમે નાના તો નથી ગીગલા જ આવે કે તમને ન સમજાતું હોય એવું તો કઈ નથી હે ન કરી એમ કાંઈ કરે આ તો હા નાના છે આ 2 છોકરા મારે બધી ન ખબર હા શું
હરખું રાખો વિક્રમ. આમાં હું આ નથી આપો. ખરા હરખો કરો. હે કઈક આમ લિંક તો દયો, કઈક ખબર પડે. તમને બધી ખબર. વિડીયો કોલ ક્યારે કીધું હોય? હે હા, હું છે તારે કરવાનું? હું છે કેતો તો ને? કઈક લિંક તો દયો. હરચી દેખાય ને એમનો હરચી દેખાવું જ બધું. હજી કોઈ દેખાતો નથી. બીજી દેખાય આમાં કોકે નતો કીધું તો ખરા તમને. હવે કીધું તો તમે કીધું એવી રીતે કર્યું, તમે કીધું એમ બધું કર્યું, પણ તોય કાંઈ ફેર ન પડ્યો. જો મારા મમ્મીને એના ઘરમાં ડખા હાલે, મારા ઘરમાં ડખા હાલે, બધે ડખા. એટલે એક તો બધું તમે જેમ કયો એમ કરતી આવું, પર જરાય એક ટકો ફેર નથી. એક ટકો કાંઈક તો ફેર પડવો જોઈએ કે નહીં, હું એમ કહું. મેં ત્યાં હજી તમને કાંઈ એવું તમારે હવે કરી દેવું. હે હા, તો સરનામું તમને ખબર જ છે. જગાત નાખે રહું સેટેલાઇટ ચોકમાં. નથી ખબર? હું મેં તમને કીધું તું કે તમે કેતા હોય તો હું ત્યાં આવું, અને હું તમે કે તમે અહીંયા આવો. હું તમને એકઈ રીતે ના નથી પાડતી, પણ તમે સારું કરી દો. કેટલો ટાઈમ થી આમને માયલા રાખે છે. તમે જેમ કયો એમ કરતી આવું. તમે એમ કયો કે આમ કરો તો એમ કરું, વિડીયો કોલ કરો તો વિડીયો કોલ કરું. મેં ત્યાં બીજું તમને કાંઈ કરાવ્યું? તમારા મનને જરા સમજો. તમે આમ મગજ મારી તમે ગાદીપતિ હોય તમે, એટલે તમે મને કીધું કે હું મામા સાહેબે જાતી હતી. તમે કીધું કે ત્યાં ઢોંગ એ બધા હાલો હું કરી દઈશ. ઈ બધું મેં કીધું કે હાલો તો તમે મને કરી દેતા હોય તો મારે કે બીજે જાવું નહીં. પણ જાવું નહીં તો કેટલો ટાઈમ થયા હું આમને હેરાન થાવું. તો મને તમે છે ને પહેલા તમારું આમાં પાકું સરનામું છે ને લખી મોકલો. હા, લખીને મોકલું. એમાં હું હા, એટલે પછી હું ફોન કરું તે ફોન ઉપાડશો? એટલે તો હું હા ઉપાડીશ, વાંધો નહીં. આવો, હા ઉપાડીશ. હા, તો પછી એમ હું બોલું. હું હવે મોઢે વાત કરું તો તમને કાંઈક ગળે વાત ઉતરશે, નકર આ ફોનમાં તો કાંઈ ઉપડે નહીં ફોન. એટલે મારે કરવું હું કહેવાય. હા, તો તમે કહેતા હોય તો હું ન્યા આવી જાઉં. ના બાપા, ના આ નથી બાપા આવું. તમે ગાડીએ બેસતા હોય ત્યારે આવું. એમાં હું હું ગાડીએ છે ને હરતો ફરતા ગાડી મારી હોય વાત છે ભાઈ ગાડી. હા. રૂબરૂ વાત કરું તમને. તમને છે ને આમાં પાકું સરનામું નાખો. હા, મારું પાકું સરનામું નાખી દો. હાલો તમને હું પછી ફોન પાછો હું આવું નહીં, પછી ત્યાં ફોન ઉપાડ્યો તો મારે પછી ગોતવું ન પડે. હા બોલો. આમ જીવને 1-2 મિનિટ આમાં હાથ કાઢો કેમ આમ જો હાલો હે ન્યુ જોડામાં મન મારા. હા હા ક્યાં બેઠા હે રૂમમાં બેઠા રહે ક્યાં કે પછી હે ને બેન ને સમજી તો રૂમમાં બેન ફોન કરે છે. પણ એમ કે રૂમ એ કે આગળ બે કહેતા હતા ને હવે એક આવી ગયા. બતાડું તમે હું કીધા તો બે આ રસોડું ને રૂમ એટલે હોલ ને રૂમ. એવું છે રૂમમાં નથી બેઠા એટલે ઘરે હોય ને બધાય. બંધ થાને યાર. હે હા બોલો. ન બોલો તમે કરો જ નહીં. પેલા મને હવે તો એટલો વિશ્વાસ થઈ ગયો. કાંઈ તો તમારી પાસે ટાઈમ જ ને કોઈ પણ ટાઈમ એક જાય તો લે. ઘરે માણા નું હોય ફક્ત મૂસા અવાજે વાત કરવું હોય તો આપણે કાંઈ મોકળ જ કરવું. હે મૂસા અવાજે વાત કરવી હોય તો મૂકી દો. તમે હવે કાંઈ વાત કરવી તો તમે એમ કયો કે એકલા ઘરે છોકરા ન હોય તમને દેખાડ્યા તો ખરા. અરે એમ તો મને ખબર હોય ને ઘર હોય ત્યાં બધે. હા તો એટલું તો તમે સમજો ને એમ.
હા એકલા તો ન હોય, ઘરે બાળકો હોય, ઘરના હોય, બીજું કોઈ ન હોય. એમ નથી, તમને કાંઈ બીજું જોતો નથી કે કાંઈ જેવા માંગતોય નથી. તમે સાદો ફોન માં તો તમારે વાત કરવી નથી, સાદો ફોન કહું કરો ના ના એમાં નથી કરતું. તો પછી તમને એમ છે કે કાંઈક હશે. એવું મને હવે કાંઈ દીકરી નથી. આપણે છેલ્લું ફોન કરી લેવો છે હવે. હા પછી હું ફોન નહીં ઉપાડે લઈને કરે. તો વાંધો નહીં, બીજું શું હોય, કાંઈ કોઈની વાહે એક ધાર્યું મરાતું તો નથી. ના 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 એ તો હા. એટલે આમાં હું જો તમારી પાસે ટાઈમ નથી. ટાઈમ ની વાત નથી, ટાઈમ હોય પણ થોડુંક તમારે સમજાય કે એકલા ન હોય, ઘરે છોકરા હોય. મારે 2 દીકરી દીકરો 2 છે, મારે બેન છે. હવે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અત્યાર સુધી વાત કરી એ મારી ભૂલ. મૂકું ને